વડોદરા શહેરમાં આવેલા ખાસવાડી સ્મશાનમાં ચાલી રહેલી કામગીરી ખૂબ જ ધીમી ગતિએ થઈ રહી છે, જેને લઈને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। આ મુદ્દે મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનો દ્વારા પાલિકા કચેરી ખાતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। અગ્રણીઓ દ્વારા આક્રોશ ઠાલવતા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું હતું કે 2022થી પાલિકા તંત્રએ કામ ચાલુ કર્યું છે। બિલ્ડરનું નામ અકબર નથી, ક્યારે કામ પૂરું થશે તે ખબર નથી। શ્રમજીવીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા નથી। મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા મહારાષ્ટ્રીયન સમાજને મૃત્યુના બીજા દિવસથી 13 દિવસ સુધી વિધિ કરવા માટે જે જગ્યા ફાળવવામાં આવી છે તે જગ્યા સ્થળે પણ ઓરડી અકબંધ રાખવામાં આવી છે। હાલમાં બંને વિધિઓ તડકામાં બહાર કરવામાં આવી રહી છે। દરમિયાન મહિલાઓ આવતી હોય છે, તેમની પાસે વોશરૂમની વ્યવસ્થા પણ નથી, જેથી આજે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી વિનંતી કરવામાં આવી છે। મ્યુનિસિપલ કમિશનરે સમાજના 5 આગેવાનોને મળવાની ના પાડી, જેને લઈને પણ અગ્રણીઓ દ્વારા આક્રોશ પ્રગટ કરવામાં આવ્યો હતો। 8 દિવસની અંદર વૈકલ્પિક વ્યવસ્થા, મહિલાઓ માટે વોશરૂમ, શૌચાલય નહીં થાય તો આવનારા દિવસોમાં મોટા પ્રમાણમાં કોર્પોરેશન કલેક્ટર કચેરીએ મોરચો લઈને જવાશે। હાલમાં નગરસેવકો, ધારાસભ્યોને પણ મહારાષ્ટ્રીયન જે છે તેમ છતાં પણ આ સમસ્યાના નિરાકરણ માટે તેઓ રસ દાખવતા નથી। 8 દિવસમાં વૈકલ્પિક વ્યવસ્થા નહીં થાય તો તેઓ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। આજરોજ અમે વડોદરા શહેરના મહારાષ્ટ્રીયન સમાજના દરેક આગેવાનો ખાસવાડીની અંદર જે લોલમલોલ ચાલી રહી છે, 2022થી કોર્પોરેશને તંત્રને કામ સોંપ્યું છે, એ બિલ્ડરનું નામ ખબર નથી, ક્યારે કામ પૂરું થશે એ ખબર નથી। ત્યાંના રહેવાસીઓ માટે પણ જે મજૂરો છે એમની માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી। વધુમાં કે જે બાજુમાં મહારાજા ગાયકવાડ સાહેબે જે મહારાષ્ટ્રીયન સમાજને મૃત્યુના બીજા દિવસથી લઈને 13મા દિવસ સુધીને જે વિધિ કરવા માટે જગ્યા ફાળવેલી છે, એ જગ્યા સ્થળે પણ અત્યારે ઓરડી બંધ રાખવામાં આવેલ છે। અમારી પહેલાં 2 ભાગમાં ત્યાં વિધિ થતી હતી। પહેલાં અંદર વિધિ થાય ઓરડીમાં, પછી બહાર થાય। અત્યારે બંને જ વિધિઓ તડકાની અંદર બહાર કરવામાં આવે છે। ત્યાં અસંખ્ય પ્રમાણમાં વિધિના દરમિયાન મહિલાઓ આવતી હોય છે, મહિલાઓ માટે વોશરૂમની વ્યવસ્થા નથી। ત્યાં બાજુમાં ફક્ત એક સ્ટ્રક્ચર ઊભું કરી અને મૂકી રાખેલું છે। એટલે આજે અમે મ્યુનિસિપલ કમિશનરશ્રીને આવેદનપત્ર આપી વિનંતી કરવા આવેલા, પણ લોકો જાગતા નથી। એના પરિણામે આજે મ્યુનિસિપલ કમિશનર કે જે જનતાનો નોકર છે, અમારા ટેક્સથી એમને પગાર મળે છે, એમને એક સમાજના 5 પ્રતિષ્ઠિત આગેવાનોને મળવાની સ્પષ્ટ ના પાડી અને જ્યારે રાજકીય મોરચા આવે એમના સત્તા પક્ષના, ત્યારે મ્યુનિસિપલ કમિશનર 2 નીતિ અપનાવે છે। એના માટે હું વડોદરા શહેરની તમામ જનતાને વિનંતી કરું છું કે જે બી કોઈ સમાજની સમસ્યા હોય ત્યારે મ્યુનિસિપલ કમિશનરથી આપણને મળવા ના દે અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પાસે મોકલે છે, એ પ્રથા વહેલામાં વહેલી બંધ થાય એ દિશામાં પણ આપણે બધા સમાજના સંગઠનો એકત્ર થઈ અને કામગીરી કરવા જોઈએ। એટલે અત્યારે અમે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જોશી સાહેબને આવેદનપત્ર આપી 8 દિવસની અંદર ડસ્ટબિનની જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા, મહિલાઓ માટે વોશરૂમ, શૌચાલય જો નહીં થાય તો આવનારા 8 દિવસ પછી મોટા પ્રમાણની અંદર મહારાષ્ટ્રીયન સમાજ એકત્ર થઈ અને કોર્પોરેશન કચેરી, કલેક્ટર કચેરીએ મોરચો લઈને જશે, એમાં કોઈ બે મત નથી। બીજી એક દુઃખ વાત એ છે કે વડોદરા શહેર એ મહારાજા સયાજીરાવ ગાયકવાડની નગરી છે, સંસ્કારી નગરી છે, એને બરોડા સ્ટેટ કહેવાતો હતો। અત્યારે વડોદરા શહેરની અંદર નગરસેવકોમાં બી મહારાષ્ટ્રીયન ચૂંટાયેલા છે, એ પણ નમાલા જણાય છે। એમને બી ખરેખર અમારી સાથે, સમાજ સાથે રહેવું જોઈએ। પહેલાં સમાજ આવે પછી તમે કોઈ બી રાજકીય પક્ષમાં હોદ્દેદાર બની શકો। ગુજરાતના મુખ્ય દંડક બાળુભાઈ શુક્લા, એમને બી આ વસ્તુ ખબર છે, એ પણ ત્યાં આવેલા ખાસવાડી સ્મશાન ખાતે। એવી તો ઘણી સમસ્યાઓ પેન્ડિંગ છે। એટલે હું આપના માધ્યમથી મ્યુનિસિપલ કમિશનરશ્રી અને આ જેટલા બી વડોદરા શહેરના ધારાસભ્ય છે, મહારાષ્ટ્રીયન હોય કે ગુજરાતી હોય, નગરસેવકો જો 8 દિવસની અંદર આ સામે ચાલીને આ કામ ત્યાં નહીં કરાવે તો એમના ઘરે પણ મોરચાઓ જશે, એ પણ આજની તારીખમાં લખી લે। અને 8 દિવસમાં ત્યાં વૈકલ્પિક વ્યવસ્થા જો નહીં થાય તો અમે મહારાષ્ટ્રીયન સમાજ, ઇતર સમાજના પણ નાગરિકોને લઈ અને ઉગ્ર આંદોલન કરીશું। એની સંપૂર્ણ જવાબદારી વડોદરા પ્રશાસન, કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ વિભાગની અને ચૂંટાયેલા સત્તાધારી પક્ષની રહેશે। જય હિન્દ, જય ભારત।